મહારાષ્ટ્રની પુના ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બિબવેવાડી ખાતે છાપો મારીને એક શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી હતી અને તેના મકાને તલાશી લેતા તેમાંથી હીરાજડિત સોનાના ઘરેણાં મળી આવ્યા હતા, જેથી પુના પોલીસે તેમની કડક પૂછપરછ હાથ ધરતા તેણીએ 2 અઠવાડિયા પહેલા સુરતના સ્પાર્કલ પ્રદર્શનમાંથી લાખોની મતાની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। પુના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુંભાર બિબવેવાડી રોડ ખાતે એક શંકાસ્પદ મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે રાખી વાણી નામની મહિલાના ઘરે છાપો મારી તપાસ હાથ ધરી હતી, જેમાં મહિલાના ઘરેથી પોલીસને સોના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા, જેથી પોલીસે તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણીએ 2 સપ્તાહ પહેલા સુરત ખાતે સ્પાર્કલમાંથી 34 લાખની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પુના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ બાબતે તાત્કાલિક સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી આ અંગે માહિતી આપી હતી, જેથી સુરત પોલીસની ટીમે પુના જઈ તેણીને સુરત લઈ આવી હતી અને સોમવારે તેણીને ખડોદરા પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે। ગઈ 3 તારીખે સરસાણા સ્થિત એક્ઝિબિશન સેન્ટરમાં જે સ્પાર્કલ એક્ઝિબિશન ચાલુ કરવામાં આવ્યા હતા 3 દિવસ માટે, એ એક્ઝિબિશનના છેલ્લા દિવસે એટલે 6 તારીખે ત્યાંથી એક મોટી ચોરી થયેલી, જેમાં એક 27 લાખનું હાર અને કરીબ 10 લાખની બંગડીઓની ચોરી થયેલી। પોલીસની કાર્યવાહી દરમિયાન બંગડીઓ હોલમાંથી જ રિકવર કરવામાં આવેલી, પરંતુ જે હાર છે એના સીસીટીવી ફૂટેજ ઉપરથી શકમંદોની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવામાં આવી અને એ પછી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું। આ શકમંદોમાંથી એક રાખી પ્રદીપ વાણી, એમને પુનામાંથી એરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે હાર હતા એ પણ એમના પાસેથી રિકવર કરવામાં આવ્યા છે। આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે આ જે શકમંદો હતા એમની મૂવમેન્ટ, લાસ્ટ મૂવમેન્ટ 2 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન ઉપર લોકેટ કરવામાં આવેલી અને પછી ત્યાંથી 2:12 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જાય છે એમાં એ લોકોએ બોર્ડ થયા હતા, ત્યાં સુધીના ઇન્વેસ્ટિગેશન થયા। સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાના નંબર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, રિક્ષા ચાલકની પૂછપરછ કરવામાં આવી, જે પૂછપરછમાં ઘણી કડીઓ પોલીસને મળી અને આ કડીની તપાસમાં પોલીસની ટીમો બોમ્બે, જલગાંવ, નાસિક અને મહારાષ્ટ્રમાં બીજી જગ્યા મોકલવામાં આવેલી હતી અને ગઈકાલે રાત્રે પુના સિટી ક્રાઇમ બ્રાન્ચ એ લેડીને ડિટેન કર્યું છે અને એમની પાસેથી આ હાર રિકવર કરવામાં આવ્યું છે।